ગુજરાતના રાજકારણની સૌથી મોટી ઉથલપાથલ થવાની છે। મોરે મોરાની લડાઈમાં મોરબીથી એ લડાઈ હવે ગાંધીનગર પહોંચશે। આવો તો ચૂંટણીમાં મેં ઉજવવું નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે એની સાથે ગાંધીનગર જાય છે, ગાંધીનગર જ્યાં પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે ઈ આ જ્યાં પછી ખબર પડે કે આ લોકપ્રિયતાની વાત હતી, તેમના સમર્થકોએ કહી રહ્યા છે અને કાંતિ અમૃતિયા પણ એમ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો ત્યાં જઈને નક્કી કરશું। ગોપાલ ઇટાલિયા વર્સિસ કાંતિ અમૃતિયાની લડાઈ છે, જે લડાઈની શરૂઆત મોરબીથી થઈ હતી। એ મોરબીની લડાઈ આજે ગાંધીનગર થશે। મોરબીથી વિસાવદર એ પડકાર ફેંકાયો હતો અને એ ચેલેન્જની રાજનીતિમાં આજે આર પારની લડાઈ એ જોવા મળવાની છે। કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચવાના છે। કાંતિ અમૃતિયા અને તેમના સમર્થકોનો દાવો છે કે 500 ગાડીના કાફલા સાથે તેઓ ગાંધીનગર પહોંચશે। મોરબીથી 300 અને અમદાવાદથી 200 કાર એ કાંતિ અમૃતિયાની સાથે જોડાશે। સવારે લગભગ 11:30 કલાક સુધીમાં કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે। હવે આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા છે। કાંતિ અમૃતિયા એ મોરબીથી રવાના થયા છે। ગુજરાતના રાજકારણની સૌથી મોટી ઉથલપાથલ થવાની છે। મોરે મોરાની લડાઈમાં મોરબીથી એ લડાઈ હવે ગાંધીનગર પહોંચશે। કાંતિ અમૃતિયા રાજીનામું લઈને પહોંચી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા ક્યાં છે, શું કરવાના છે તેને લઈને હજુ સસ્પેન્સ છે। કાંતિ અમૃતિયા શું કઈ કહી રહ્યા છે સાંભળો એ પણ। તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે। આવો તો ચૂંટણીમાં મેં ઉજવવું નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે એની સાથે ગાંધીનગર જાય છે, ગાંધીનગર જ્યાં પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે ઈ આ જ્યાં પછી ખબર પડે, નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક। આ માહોલ કાંતિભાઈની લોકપ્રિયતાનો આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈની જન સમર્થન માટે બધા બહાર આવી ગયા। તો કાંતિ અમૃતિયાનું નિવેદન હતું કે જેમણે એવું કહ્યું કે આ લોકપ્રિયતાની વાત હતી, તેમના સમર્થકોએ કહી રહ્યા છે અને કાંતિ અમૃતિયા પણ એમ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો ત્યાં જઈને નક્કી કરશું। શું કરવાનું છે, શું નથી કરવાનું એ કાંતિ અમૃતિયા ત્યાં જઈને નક્કી કરશે। 1 કલાક રાહ જોવાની વાત છે વિધાનસભાના ગેટની બહાર અને અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। ફરી એક વખત તમે સાંભળો, કાંતિ અમૃતિયાએ માત્ર 14 સેકન્ડનું નિવેદન આપ્યું છે। તેમણે એમ પણ કહ્યું નિવેદન બાદ કે હવેની તમામ ચર્ચા એ ગાંધીનગર જઈને કરવામાં આવશે। 14 સેકન્ડ ફરી એકવાર સાંભળો કાંતિ અમૃતિયાએ શું બોલ્યા। તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે। આવો તો ચૂંટણીમાં મેં ઉજવવું નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે એની સાથે ગાંધીનગર જાય છે, ગાંધીનગર જ્યાં પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે ઈ આ જ્યાં પછી ખબર પડે, નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક। તો આ કાંતિ અમૃતિયાનું 14 સેકન્ડનું નિવેદન, તેમણે એવું કહ્યું કે હવે ગાંધીનગર જઈને જે હશે તે કહેવામાં આવશે અને ગોપાલ ઇટાલિયાનો સવાલ કર્યો ત્યારે એવું કહ્યું કે હવે ત્યાં પહોંચ્યા ત્યારબાદ જ ખબર પડશે કે શું થશે। પરંતુ કાંતિ અમૃતિયા એ મોરબીથી રાજીનામું લઈ એ નીકળી ચૂક્યા છે। વિધાનસભાના ગેટની બહાર ઊભા રહેવાના છે અને પછી એ આખી આ રાજનીતિની અંદર મામલો હવે મેદાને પહોંચી ચૂક્યો છે। આ દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ મોરબીના દ્રશ્યો છે, અમદાવાદ મોરબી હાઈવેના દ્રશ્યો। લગભગ 300 કરતાં પણ વધુ ગાડીનો કાફલો એ મોરબીથી રવાના થઈ ચૂક્યો છે। ધાંગધ્રા માળિયાથી પણ તેમની સાથે સમર્થકો જોડાવાના છે અને બાકી એ ગાડીઓનો કાફલો એ અમદાવાદથી પણ તેમની સાથે જોડાશે અને આજે ગાંધીનગરની અંદર મોટા ઉથલપાથલ થવાના સંકેત એ જોવા મળનાર છે। આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છીએ। કાંતિ અમૃતિયા મોરબીથી રવાના થઈ ચૂક્યા છે। હવે કાંતિ અમૃતિયાની સાથે કેટલાક એ તેમના સમર્થકો પણ ગાંધીનગર આવવા માટે રવાના થયા છે। કાંતિ અમૃતિયા કરી રહ્યા છે। કાંતિ અમૃતિયા એમ પણ કહ્યું કે તેલ જોશું, તેલની ધાર જોશું અને પછી નિર્ણય લેશું કે ગુજરાતની રાજનીતિની અંદર હવે મોરબીની અંદર કેવા ઉથલપાથલ થવાના છે। કાંતિ અમૃતિયાએ કહ્યું કે મારા કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે કેટલા લોકોને લઈને ત્યાં જવાના છે। કાર્યકર્તાઓ એમ કહી રહ્યા છે કે કાંતિભાઈ અમૃતિયાની જીતની અંદર અમે હતા, 30 વર્ષથી કાંતિ અમૃતિયાની અમે સાથે હતા, તો અમારે હજુ પણ કાંતિ અમૃતિયાની સાથે રહેવાનું છે। આ મોરે મોરાની લડાઈની અંદર આજે ગાંધીનગરની અંદર મોટો મામલો એ મેદાને થવાનો છે। હવે જોવાનું રહેશે તમામની વચ્ચે કે કાંતિ અમૃતિયાની સાથે આ તમામ કાર્યકર્તાઓ કે જે અત્યારે મોરબીથી નીકળી ચૂક્યા છે અને એ કાર્યકર્તાઓએ ગાંધીનગર પહોંચી અને વિધાનસભાની બહાર અડધી કલાક રાહ જોશે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા નહીં આવે કે આવશે તેને લઈને જે સસ્પેન્સ છે આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે કાંતિ અમૃતિયા અને તેમના કાર્યકર્તાઓ હવે કેવી રીતે મોરે મોરો આપે છે। તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।